આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણું શરીર એકદમ બરાબર ચાલે એના માટે એને 13 અલગ અલગ વિટામિન્સની જરૂર પડે છે? હા, 13. તો ચાલો આજે આપણે આ નાના પણ ખૂબ જ શક્તિશાળી પોષક તત્વોની દુનિયામાં એક સફર કરીએ અને સમજીએ કે એ આપણને સ્વસ્થ રાખવા માટે ખરેખર શું કરે છે. સૌથી પહેલાં તો આ વિટામિન શબ્દ આવ્યો ક્યાંથી? ખબર છે? એ આવ્યો છે લેટિન શબ્દ વીટા પરથી, અને વીટાનો મતલબ થાય છે જીવન. બસ આ નામ જ બધું કહી દે છે. આ તત્વો ફક્ત આપણને જીવતા રાખવા માટે જ નહીં, પણ આપણા શરીરના વિકાસ, સારા સ્વાસ્થ્ય અને બીમારીઓ સામે લડવા માટે પણ ખૂબ જ જરૂરી છે. હવે બધા વિટામિન્સને આપણે 2 મુખ્ય પરિવારોમાં વહેંચી શકીએ. એક જે ચરબીમાં ઓગળે છે અને બીજું જે પાણીમાં ઓગળે છે. અને આ જાણવું ખૂબ જ જરૂરી છે, કારણ કે એના પરથી જ નક્કી થાય છે કે આપણું શરીર આ વિટામિન્સનો ઉપયોગ કેવી રીતે કરશે અને એને સાચવીને કેવી રીતે રાખશે. આને એકદમ સરળ રીતે સમજીએ. જે ચરબીમાં ઓગળનારા વિટામિન્સ છે, એટલે કે A, D, E અને K, એ આપણા રસોડામાં ભરેલા અનાજ, કરિયાણા જેવા છે. આપણું શરીર એને પોતાની ચરબી અને લીવરમાં સ્ટોર કરી લે છે, જેથી જરૂર પડે ત્યારે વાપરી શકાય. પણ બીજી બાજુ જે પાણીમાં ઓગળનારા વિટામિન્સ છે, એટલે કે B કોમ્પ્લેક્સ અને C, એ તો જાણે કે તાજા શાકભાજી જેવા છે. એનો રોજ ઉપયોગ કરવો પડે. જે વધારાના હોય એ શરીરમાંથી પેશાબ વાટે બહાર નીકળી જાય છે. એનો કોઈ સ્ટોક નથી થતો. તો ચાલો હવે ફટાફટ કેટલાક જાણીતા વિટામિન્સ પર એક નજર નાખીએ અને જોઈએ કે એ આપણા શરીર માટે કયા જાદુઈ કામ કરે છે. સૌથી પહેલાં વિટામિન A. આ તો આપણી આંખોનો બેસ્ટ ફ્રેન્ડ છે. ખાસ કરીને રાત્રે બરાબર જોવામાં મદદ કરે છે, આંખોને સૂકી થતી અટકાવે છે અને હા, આપણી ત્વચાને પણ એકદમ હેલ્ધી રાખે છે. ગાજર, શક્કરિયા, પાલક જેવી વસ્તુઓમાં એ ભરપૂર માત્રામાં મળી રહે છે. હવે વાત કરીએ વિટામિન Bની. આ કોઈ એક વિટામિન નથી, પણ આખું એક ગ્રુપ છે. અને આ ગ્રુપ આપણા હૃદય અને મગજ માટે ખૂબ જ જરૂરી છે. જેમ કે વિટામિન B6 આપણા મગજના વિકાસ માટે જરૂરી છે, તો વિટામિન B12 લોહીના લાલ કણો બનાવવામાં મદદ કરે છે. અને વિટામિન C એના વગર તો ચાલે જ નહીં. એ આપણા હાડકાને મજબૂત રાખવા માટે જરૂરી કોલાજન બનાવવામાં મદદ કરે છે અને આપણી રોગપ્રતિકારક શક્તિને પણ બૂસ્ટ કરે છે. અને એક મજાની વાત કહું, અમુક અભ્યાસો એવું પણ કહે છે કે વિટામિન C મોતિયાનું જોખમ ઘટાડી શકે છે. જૂના જમાનામાં દરિયાઈ મુસાફરોને લીંબુ કેમ ખવડાવતા? યાદ છે ને? બસ આ એ જ કારણ છે. આપણે બધા જાણીએ છીએ કે હાડકાં માટે કેલ્શિયમ જરૂરી છે, પણ શું આપણે એ જાણીએ છીએ કે વિટામિન D વગર આપણું શરીર એ કેલ્શિયમને બરાબર શોષી જ નથી શકતું? હા, વિટામિન D એક ગેટકીપર જેવું કામ કરે છે, જે કેલ્શિયમ અને ફોસ્ફરસને શરીરમાં દાખલ થવા દે છે, જેથી આપણા હાડકાં અને દાંત મજબૂત બને. વિટામિન E આપણી ત્વચા અને વાળનું રક્ષણ કરે છે. એ એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે, જે શરીરને નુકસાન કરતા ફ્રી રેડિકલ્સ સામે લડે છે. બદામ, સૂર્યમુખીના બીજ જેવી વસ્તુઓમાંથી એ આપણને સરળતાથી મળી રહે છે. અને છેલ્લે વિટામિન K. આ પણ ખૂબ જ મહત્વનું છે. જ્યારે આપણને ક્યાંક વાગે ત્યારે લોહીને ગંઠાવવામાં આ વિટામિન મદદ કરે છે. જો એ ન હોય તો નાનો ઘા પણ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. સાથે એ હાડકાં અને હૃદયના સ્વાસ્થ્યને પણ ટેકો આપે છે. આમ તો બધા જ વિટામિન્સ જરૂરી છે, પણ એક વિટામિન એવું છે જેની ઉણપ ખાસ કરીને બાળકોમાં આજકાલ એક મોટી ચિંતાનો વિષય બની ગઈ છે. ચાલો જોઈએ કે આ કયું વિટામિન છે અને આવું કેમ થઈ રહ્યું છે. આ સવાલ સીધો જ વિટામિન D તરફ ઇશારો કરે છે, જેને આપણે સનશાઇન વિટામિન તરીકે પણ ઓળખીએ છીએ. શું આપણા બાળકોને ખરેખર પૂરતો તડકો મળી રહ્યો છે? આજની આપણી જીવનશૈલી જ આ સમસ્યાનું મૂળ કારણ છે. ઊંચી બિલ્ડિંગો, ઘરમાં વધુ સમય રહેવું, ભારે પડદા, આ બધાને કારણે બાળકોને વિટામિન D બનાવવા માટે જરૂરી સૂર્યપ્રકાશ મળતો જ નથી. અને આ કોઈ નાની વાત નથી. એક અંદાજ મુજબ દુનિયાભરમાં લગભગ 1 અબજ લોકો વિટામિન Dની ઉણપથી પીડાય છે. અને આ ઉણપની અસર ખૂબ જ ગંભીર હોઈ શકે છે. એનાથી બાળકોના હાડકાં નરમ પડી જાય છે, દાંતના વિકાસમાં તકલીફ પડે છે અને રિકેટ્સ નામનો રોગ પણ થઈ શકે છે. એટલે જ તો ડોક્ટરો હવે નાના બાળકો માટે વિટામિન Dના ટીપાની સલાહ આપે છે. પણ સારી વાત એ છે કે આ સમસ્યાને સરળતાથી અટકાવી શકાય છે અને તેનો ઈલાજ પણ શક્ય છે.
આવી ઉણપને દૂર કરવા માટે સપ્લિમેન્ટ્સ એટલે કે વિટામિનની ગોળીઓ મદદ કરી શકે છે. પણ અહીં એક વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. વધુ હંમેશા સારું નથી હોતું. સપ્લિમેન્ટ્સ લેતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. જેમ કે, શું આપણને ખબર છે કે અમુક વિટામિન્સ અને મિનરલ્સ એકબીજાના દુશ્મન હોય છે? જુઓ, અમુક વિટામિન્સ અને મિનરલ્સ શરીરમાં શોષાવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરે છે. જો એમને સાથે લેવામાં આવે તો શરીર કોઈને પણ બરાબર શોષી શકતું નથી. જેમ કે કેલ્શિયમ અને આયર્ન. જો આ બંનેને સાથે લઈએ તો કેલ્શિયમ આયર્નને શોષાતા અટકાવશે. એટલે જ શ્રેષ્ઠ પરિણામ માટે આવા સપ્લિમેન્ટ્સને હંમેશા ઓછામાં ઓછા 2 કલાકના અંતરે લેવા જોઈએ. હા, સપ્લિમેન્ટ્સની પોતાની જગ્યા છે. પણ વિટામિન્સ મેળવવાનો સૌથી સારો અને સૌથી સુરક્ષિત રસ્તો તો આપણો ખોરાક જ છે. ગોળીઓ પર આધાર રાખતા પહેલાં આપણી થાળી પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. એક સારો, સંતુલિત આહાર મોટાભાગની જરૂરિયાતો પૂરી કરી શકે છે. આ જ વાત ખોરાકને પહેલું સ્થાન આપવાના વિચારને પાક્કો કરે છે. વિટામિન એનું જ ઉદાહરણ લઈએ. ખોરાકમાંથી મળતું વિટામિન એ હંમેશા સલામત હોય છે, પણ જો એની ગોળીઓ જરૂર કરતાં વધુ લેવાઈ જાય તો એ ખતરનાક સાબિત થઈ શકે છે. એટલે સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે. તો અંતમાં આપણે એક સવાલ સાથે અટકીએ. આપણે શરૂઆતમાં વાત કરી હતી કે વીટાનો અર્થ જીવન થાય છે. તો શું આપણા રોજિંદા આહારમાં, આપણી થાળીમાં એ જીવન આપનારા તત્વો ખરેખર છે? આના પર વિચારવું રહ્યું. શું આપણે આપણા ખોરાકને વધુ જીવંત બનાવી